બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની સીમમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક ચાલકે કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અથડાતાની સાથે જ કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર બે લોકો આગની ચપેટમાં આવી જતા ભૂંજાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીર સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને કારના ટેકનિકલ પુરાવાના આધારે મૃતકોની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે. દાંતીવાડા તાલુકામાં બનેલી આ ભયાનક અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.